આજે તો ખરા તડકાનો 2 વાગે મિની વ્લોગ ચાલુ કર્યો અને જવાનું થયું ગળદરા. એ તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે વિવેક દત્રુજા વ્લોગમાં. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे. એ હું વયો જાય તો તમને બધાને મિની વ્લોગ કોણ બતાવશે? વાત તો સહી હે. આપણી વાત સાચી જ હોય, કોઈ દી ખોટી ન હોય ને. આમ જો તડકો મિત્રો બહુ લાગે છે ને આપણે જવાનું છે ગળદરા. अभी मजा आएगा ना भिड़ो. તો હવે ખોટે કઈ બગડા સટી કર્યા વગર સીધા જ આપણે જવા દેવી ગાડી લઈને ગળદરા. પછી તો હું મિત્રો ગાડી લઈને નીકળી ગયો સીધો ગળદરા બાજુ. અને આ જો મિત્રો કેવો બાગડા બિલો બની ગયો ને, તડકો મિત્રો લાગે છે બહુ. અને આ મિત્રો તમને એક વાત કહેતા તો ભૂલી જ ગયો કે તમે જો મારા પેજમાં પહેલી વખત આવ્યા તો ફોલો કરી નાખો અને તમારા ગામનું નામ કોમેન્ટ કરી દો. હજી તો મિત્રો આપણે 20 કિલોમીટર જેવી ગાડી આકી છે, લઈ લીધો નાનકડો અમથો વર્લ્ડ. તો મિત્રો વર્લ્ડ પૂરો કરીને આગળ વધ્યા ને જો મિત્રો જ્યાં ગળદરા આવી ગયું છે એને ખબર હશે કે આ ક્યાં આપણે પહોંચી ગયા છે. પછી તો મિત્રો આપણે આંબાડી સફારી પાર્કે પહોંચી ગયા અને પાડી લીધા 3-4 ફોટા. હાલો હવે હું થોડોક આગળ વધું અને તમે બધા ફોટા જોવો. પછી તો આંબાડી સફારી પાર્કેથી જેવો થોડોક જ આગળ વધ્યો ત્યાં આવી ગયો ધારી ગળદરા ડેમ. તો શું મિત્રો તમે કોઈ આ ડેમ જોયો કે નહીં? નહીં. એ ન જોયો હોય તો કાંઈ નહીં, તમે બધા જોઈ લો અને હું સીધો પહોંચી જાઉં મંદિરે. તો ફાઇનલી મિત્રો આપણે ગળદરા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છે ને. હાલો હવે તમને પણ કરાવું દર્શન. અને હા મિત્રો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખતા જજો. તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હા તમે બધા પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું કોઈ ભૂલતા નહીં. તો માતાજીના દર્શન કરીને આપણે વયા છે નીચે પાણી જોવા. અને આ મિત્રો કોણ કોણ અહીંયા આવી ગયેલું છે કોમેન્ટ કરી દેજો. અને આપણે મિની વ્લોગ અહીં પૂરો કરીશું. જો મિની વ્લોગ ગમે તો લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.